फ्रेंड्स, वेलकम टू मित्तल्स टेस्टी फूड रेसिपी में। आज આપણે બનાવીશું પનીર બટર મસાલા। આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। એમાં મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે 4 મીડિયમ સાઇઝની ડુંગળી જે મેં ગ્રેવી કરીને લઈ લીધી છે અને 2 મીડિયમ સાઇઝના ટામેટા જે એને પણ મેં ગ્રેવી કરીને લીધા છે। પછી મેં સુહાનાનું પનીર બટર મસાલાનું પેકેટ જેને પેસ્ટ બનાવી દીધી છે। અમૂલનું પનીર લીધેલું છે, એને મેં નાના નાના પીસ કરી દીધેલા છે। 2 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 2 ચમચી દાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 4 ચમચી તેલ લીધેલું છે અને બટર લીધેલું છે અને ધાણા લીધેલા છે। ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે જે પનીર લીધેલું છે એને ફ્રાય કરી દઈએ। ગેસ ચાલુ કરીએ ને એના ઉપર મેં થોડું તેલ લીધેલું છે। હવે તેલ ગરમ થાય એટલે એમાં ફ્રાય કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પનીર એડ કરી ફ્રાય કરી લઈએ। गोल्डन ब्राउन थाय त्यां सुधी एने पकावाना छे। पछी एने पाणी में एड करी लईशुं। पछी एने पाणी में एड करी लईशुं। हवे पनीर ने तेल में एड करी लईए अने एने फ्राय करी लईए। एने गोल्डन ब्राउन थाय त्यां सुधी एने थवा दईशुं। पछी एने पाणी में नाखीए तो ए पनीर सॉफ्ट रहे छे। हवे एने पाणी में उमेरी लईए। पनीर ने जे फ्राय कर हवे गैस चालू करी दीधो अने एमां 4 चमची तेल एड कर्युं छे। एमां हूँ तेल अने बटर बंनेनो यूज करूँ छूं। आ बटर एड करी दईए अने जे मैं पनीर फ्राय कर्युं हतुं एनुं पाणी निकाळीने मैं एक बाउल में लई लीधुं छे। बटर गरम थाय एटले एमां डुंगळीनी पेस्ट उमेरी दईशुं। गैस में धीमो करी दीधो छे। एमां डुंगळीनी पेस्ट उमेरी दईशुं। अने एक गोल्डन ब्राउन थाय त्यां सुधी एने पकावीशुं। मीडियम टू हाई फ्लेम पर। पेस्ट हवे गोल्डन ब्राउन कलरनी थई गई है तो हवे एमां टामेटानी प्यूरी उमेरीशुं अने एने थोड़ी वार तेल छूटू पड़े त्यां सुधी थवा दईशुं। त्यां सुधी एमां
મસાલા કરી દઈએ. 2 ચમચી મેં લાલ મરચું પાવડર લીધો, અડધી ચમચી હળદર, 2 ચમચી દાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. આને હું ઢાંકીને થવા દઉં છું કે જેથી એના છાંટા ઉડે નહીં. ચલો ખોલીને ચેક કરી લઈએ. જો તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં જે આપણે સુહાનાની પેસ્ટ રાખી હતી એને એડ કરી લઈએ. હવે બધું મિક્સ કરી લઈએ. હવે જે બાઉલમાં આપણે પેસ્ટ કરી હતી એમાં થોડું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને આમાં લઈ લઈએ. હવે એને ઢાંકીને થોડીવાર 10 મિનિટ માટે થવા દઈએ, જેથી આપણે ડુંગળી અને ટામેટાની જે કચાશ હોય એ દૂર થઈ જાય. ખોલીને એકવાર ચેક કરી લઈએ. જો તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં જે પનીર ફ્રાય કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી લઈએ. અને એને 5 મિનિટ સુધી ઢાંકીને થવા દઈએ. ઢાંકીએ નહીં તો પછી એને આ બધું બહાર આવશે. જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાનું પનીર બટર મસાલા રેડી થઈ ગયું છે. હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. એના પહેલાં ધાણા એડ કરી લઈશું. મસ્ત મજાનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર બટર મસાલા રેડી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે.